Brampton is called Brown Town now. साड़ा पिंड आएगा. तोड़ा माला नहीं. સિંગ ખારી સિંગ ભૂલ ભૂલૈયા 2 માં પણ હતા કાર્તિક આર્યન કેવો આમ માણસ? મને એટલે સેટ પર તો બહુ મહેનતુ લાગ્યો તો યાર. મહેનતુ ખરો પણ ટેલેન્ટ નું કેવું? See, I think he's brilliant. ડિપ્લોમેટિક આન્સર આપ્યો. આપણે તો આ જ બધા પર હગી હગીને કિંગ. ઘણા લોકો કહે છે કે લવારી લાંબી કરો અને લાંબી કરીએ છે તો છેક સુધી તો જોતા નથી. અગર દૃશ્યમમાં 15 મિનિટ પહેલા નીકળી જાઓ તો કેમની મજા આવે? તો જુઓ ને લવારી છે. Thank you, thank you, thank you. યોમાં વેલકમ. તમે તો રોનક વધારતી હતી આ રૂમની, એસપી ઓડિટોરિયમની, આવીને અહીંયા. I appreciate it. ઓ માય ગોડ, તમે કેનેડાથી આવી ગયા છો બહુ પહેલા, એટલે આપણે એટલે જ એક્સેન્ટમાં થોડો ફરક હતો. અચ્છા, જેમને ખબર ન હોય, વ્યોમા કેનેડામાં રહેતી હતી અને પછી ઇન્ડસ્ટ્રી હેપન ટુ હર અને ત્યારબાદ હવે અહીંયા શિફ્ટ થઈ ગયા છે. કેનેડામાં એમ પણ હવે કંઈ રહ્યું નથી. સાચી વાત છે, હું તો હવે અહીં છું એટલે. હા, કેનેડાનું કેમ મોહમાં આમ કેનેડા જવાનું કેમ મન થયું? એટલે યુ આર બ્રોટ અપ ઓવર ધેર ઓનલી. I was brought up over there, yes. See? હા, બ્રોટ અપ ઓવર ધેર. પણ આ સારું હે કે અહીંથી બધા ત્યાં જાય ને ત્યાંથી બધા અહીં આવે છે. આ લોકો અપડાઉન જ કરે એવું લાગે. ત્યાં થોડું વધી ગયું એટલે પછી મેં કીધું એના કરતાં ઇન્ડિયા જ જતી રહું ને યાર. પણ એ યાદ કઈ હતી તઈ પંજાબ છે તો ખરું, તો કેમ યાદ નહીં આવતું તને? શું? સોરી. તઈ બ્રેમ્પટન અડધું પંજાબ જ છે? અડધું નહીં, એકચ્યુઅલી આખું જ. હા, Brampton is called Brown Town now. બ્રાઉન ટાઉન. અચ્છા, हाँ. બ્રાઉન મુંડે જેવું બ્રાઉન ટાઉન. साड़ा पिंड आएगा. સાડા પિંડે તોડા માલા નહીં. તમને સમજાયું ને? પણ હા યાર, કેનેડા આમ તો જોવા જઈએ તો હવે કેનેડિયન્સ ત્યાં ઓછા છે અને ત્યાં વધારે પંજાબીઝ અને ગુજરાતીઝ જ રહેશે. એટલે આપણને વાંધો નહીં યાર, અમારી ટિકિટ તઈ બહુ સારી વેચાય છે. તો મેં તો કહું દર વર્ષે ગુજરાતી ત્યાં જયા જ કરે, મરતા લગી, એટલે એમની મૃત્યુ સુધી. હું જીવતો રહું ત્યાં તો હા, સારો એવો ધંધો ચાલે છે. હું શું લેવા પેટ પર લાત મારો? મોકલો તમારા બાળકોને કેનેડા. પણ જુલાઈ પહેલા અમે ત્યારે કદાચ જઈએ એટલે. પણ વ્યોમા, યુ ડન સચ અમેઝિંગ કેરેક્ટર્સ અને અત્યાર સુધી તમે આટલી બધી ગુજરાતી પિક્ચરમાં જોવા મળ્યા છો. ખાસ કરીને હમણાં રિસેન્ટલી હરિ ઓમ હરિ વોઝ, કેટલા લોકોએ જોઈ છે હરિ ઓમ હરિ? એવરીબડી? યસ. Oh, thank you. તો એમાં છે તે વિની નામનું કેરેક્ટર લોકોને ઘણું ગમ્યું છે અને ખાસ કરીને બીજી ઘણી બધી મૂવીઝ છે જેમ કે કેશ ઓન ડિલિવરી છે, જ્યારે આપણે પહેલી વખત મળેલા. દેટ વોઝ યોર ફર્સ્ટ ફિલ્મ ને ગુજરાતી? હા, ગુજરાતીમાં મારી ફર્સ્ટ ફિલ્મ. તો દેટ વોઝ યોર ફર્સ્ટ ફિલ્મ અને પછી એના પછી ઘણી બધી પિક્ચરો કરી. એના પછી અચાનકથી એટલે ઓફકોર્સ ટચવુડ બધું આમ ફ્લોમાં જતું ગયું અને ફિલ્મો મળતી ગઈ અને લોકોને ગમતું ગયું. સો થેન્ક યુ એવરીબડી ફોર ઓલવેઝ અપ્રિશિએટિંગ. ઓલ્સો ભૂલ ભૂલૈયા 2 માં પણ હતા ભૂતનો રોલ કરેલો મેં નથી જોયું એટલે. આમી મોન્ચોલિકા એ ખતરનાક છે. હવે તો માધુરી અને પેલી બંને છે ને, વિદ્યા બાલન નવા ભાગમાં. હા, પણ આપણે એનું પર કેમ પ્રમોશન કરીએ છીએ? નથી કેન્સલ, એડિટ. કટ. એટલે એવું કંઈ હતું નહીં કે વિદ્યા બાલનનું કરિયર આપણી લવારી પર ટકેલું છે એટલે કે વિદ્યા બાલન થઈ સ્ટ્રેસમાં મનનભાઈ નામ લેવાનું ભૂલી ગયા યાર. ના, વિદ્યાબેન નતા અમારા વાળામાં. અચ્છા, એમાં કાર્તિક આર્યન આવેલો ને? અને હું. અને તબુ હતી. હા. કાર્તિક આર્યન કેવો આમ માણસ તો મને એટલે સેટ પર તો બહુ મહેનતુ લાગ્યો તો યાર. બહુ જ દરેક સીનમાં હી વુડ ટોક ડિરેક્ટર સાથે કે આવું નહીં ને આવું કરીએ, અને રાઇટર પણ હતા સેટ ઉપર કન્ટિન્યુઅસલી. એટલે એનું બહુ જ આમ એવું દેખાતું હતું કે આ તો આમ કરવું જ છે મારે, જે બી થાય આમ ગોના ગિવ માય 100-200% આ ફિલ્મ માટે. એટલે મહેનતુ ખરો પણ મહેનતુ તો ટેલેન્ટ નું કેવું? See, I think he's brilliant. ડિપ્લોમેટિક આન્સર આપ્યો. પહેલા એક મળી છે એના પછી ધંધો ચાલવો તો જોઈએ ને. મારું તો કરિયર ટકવું જોઈએ ને ભાઈ. આપણું તો સ્ટેજ પર ચાલી જશે નહીં ચિરાગ? આપણે તો આ જ બધા પર હગી હગીને કિંગ. ચિરાગ યાર, હવે ધંધો જ આ છે ને, આવું વચ્ચે ચુટકુલા હમણાં એ ફની છું યાદ છે ને, એવું બધું ચાલે કરે. એ તો શું કરે માણસ. પણ વ્યોમા, યુ બિલોંગ ટુ અ આર્ટિસ્ટ ફેમિલી. Yes. કારણ કે તારા સગા ભાઈ બહેન પણ સિંગર્સ છે. હા, અને મારા પપ્પા પણ. હા, તો એના એ બેકગ્રાઉન્ડ વિશે ઘણા બધા લોકો અહીંયા નહીં જાણતા હોય. સો મારો ભાઈ સિંગર છે અને એ અને મારી બેન જોડે મ્યુઝિક બનાવે છે. દે આર કમ્પોઝિંગ મ્યુઝિક ટુગેધર. અને પપ્પા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખવાડે છે કેનેડામાં, એટલે શાસ્ત્રીય સંગીત. રાઈટ. તો તમારાથી ઘર ક્યારે ચાલશે? એટલે તો
મસ્તી કરો છો વ્યવહાર અરે યાર આમાં વિદ્યા બાલનને મજા આવી ગઈ. વ્યવહાર મસ્તી કરો છો ડોન્ટ ટેક ઇટ સિરિયસલી પણ હા અમે આ જ એટલે કરીએ. સો ડુ યુ સિંગ તું ગાય છે તું નથી ગાતી? આઈ યુઝ ટુ હું પપ્પા પાસે શીખતી હતી અને 10 વર્ષથી છૂટી ગયું કારણ કે એ એક હોબી રહી ગઈ અને એક્ટિંગ ઇઝ લાઈક પેશન. તો મેં જા રહી હું એવું કરીને હું આવતી રહી. અચ્છા પપ્પાનું નામ શું? રમેશ નાંદી. તો અમારી ઇન્ટરનલ એક જોક છે કે જેમાં અમને એવું લાગે છે કે ઓમ અને તારા પપ્પાનો ફેસ ભયંકર રિઝેમ્બલ કરે છે. બહુ જ વધારે. એ તો મારે ઘેર પૂછવું પડશે. કેનેડા ક્યારે ગયા હતા? અને સૌથી ફની વાત છે કે અમારા ચારેયમાંથી ખાલી ઓમ જ હજી કેનેડા નથી ગયો. कहीं तुम मेरे मेले में बिछड़े हुए भाई तो नहीं? અરે હું કન્ફર્મ કરાવી तुम દઉં. मेरे ब्रैम्पटन में बिछड़े हुए भाई तो नहीं हो क्या? थोड़ा भी पिंड. वो तुसी थे. સ્ટેપ પિંડ. કેનેડામાં મલ્ટીકલ્ચરલિઝમ બહુ છે એટલે મને મુંબઈમાં રહેવું એટલા માટે થોડું વધારે ફાવે કારણ કે અહીંયા પણ અલગ અલગ શહેરોથી આવેલા લોકો બધા વસેલા છે એટલે ત્યાંનું જેવું સિમિલર લાગે મને. એટલે ઘણી બધી ભાષાઓ જે મેં સાંભળી નથી કે લેકાઓ નહોતા સાંભળ્યા એ બધું ત્યાંથી શીખીને આવી જઉં. સુરતી, વલસાડ, નવસારી આ બધું. તો ત્યાંની બી મેટ્રો વેટ્રોમાં ફરો તો એવું આવે પુણે સ્ટેશન બ્રેમ્પટન એવું કંઈ? મને લાગે ટૂંક સમયમાં આવવાનું ચાલુ થઈ જવું જોઈએ. હું 3 વર્ષથી ગઈ નથી એટલે કદાચ. ત્યાં અમુક એરિયામાં છે તે ગુજરાતી અને પંજાબી સાઇનબોર્ડ આવી ગયા છે. હા હા હવે તો સ્ટ્રીટ્સના નામ પણ પડવા માંડ્યા અરે છે. સ્ટ્રીટ્સ પર માવો બી થૂકેલો દેખાય છે હવે તો. અરે શેરી ગરબા પણ થાય છે. ભાઈ કેનેડામાં મને તો બહુ મજા આવી હતી. અમે લાસ્ટ યરની ટૂર કેવી હતી યુએસ અને કેનેડા વારે ઘડીએ ક્રોસ કરવું કારણ કે ડેટ્સ એવી ડિસ્ટ્રીબ્યુટ થયેલી કે યુએસ ટૂરની વચ્ચે કેનેડાના 3 શોઝ છે આ તે. અને અમે 2018 પછી હું ને દીપ અને ઇનફેક્ટ મનન પણ ડાયરેક્ટ 23માં ગયા. ડ્રાસ્ટિક ચેન્જ વોઝ મને કેનેડામાં લેન્ડ થયા પછી 3 કલાક સુધી કોઈ ગોરો માણસ ના દેખાય. હા આ વસ્તુ મેં નોટિસ કરવાનું ચાલુ કરી છે. ઇમિગ્રેશન ઓફિસર આપણો જ માણસ ક્યાં તો મેક્સિકોનો. ગાડીઓમાં બધામાં મૂસેવાળા જ વાગે. આપણે એમિનેમ સાંભળવા તરસી જઈએ. અને મને એક પોઈન્ટ સુધી ખબર જ ના પડી કે આપણે પાક્કું કેનેડા આવ્યા છે કે પછી આ ભરૂચમાં ઉતારી દીધી છે ફ્લાઇટ. ત્યાં ટોલ નાકા પર આવતા હતા સિંગ ખારી સિંગ. ટીમ હોર્ટન સિંગ. ટીમ હોર્ટનની સિંગ. મને તો હું છે ને કેશિયર આઈ યુઝ ટુ વર્ક એઝ અ કેશિયર કેનેડિયન ટાયર કરીને એક હાર્ડવેર શોપ છે તો ત્યાં હું કેશિયર તરીકે કામ કરતી હતી અને એક પંજાબી કાકા આવ્યા હતા ત્યાં. તો મેં એમને કીધું ઓકે સર લેટ મી સી વોટ યોર સ્ટફ ઇઝ એન્ડ તમારું ટોટલ આટલું થયું છે એવું મેં એમને કીધું. તો મને વઢી નાખી કે પંજાબી થઈને પંજાબી ભાષા ઉપર ગર્વ નથી ને પોતાની ભાષામાં બોલતા તને શરમ આવે છે. એટલે સેમ પણ પછી તે જવાબમાં શું કીધું? આઈ એમ નોટ પંજાબી. ઓકે પછી શું થયું? કાકાનું રિએક્શન શરમ હતી કે ના એમને એવું લાગ્યું કે હું એક્સેપ્ટ જ કરવા નથી માંગતી. હવે મેં એક્સેપ્ટ કરી લીધું છે કે આઈ એમ જસ્ટ અ કેનેડિયન દેટ્સ માય આઇડેન્ટિટી. એટલે અક્ખડ ગાંડા હતા. છણકો કરીને જતા. તઈ જઈને કોણ સ્વદેશ સ્વદેશ રમે યાર? રિવર્સ આ તો કે મોહન ભાર્ગવ આખા ગામને નાસા લઈ ગયો અને પછી કે અહીંયા અંગ્રેજોનું રોકેટ બનાવતા શરમ આવે છે પોસ્ટમેન ચાચા. આવું થોડી હોય ભાઈ. થયું છે પણ આવું યાર એ લોકો એટલે હવે દે થિંક દેટ એવરીબડી અમુક લોકો હોય ને જે લોકો ખાલી આમ આવી ગયા હોય દે ડોન્ટ નો એ લોકો ઘરની બહાર બી બહુ હાર્ડલી જતા હોય. કેનેડાથી તમે અહીંયા આવ્યા પછી યુ હેવ ડન સચ અમેઝિંગ ફિલ્મ્સ અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ્સ. તો હવે અપકમિંગ પ્રોજેક્ટ્સમાં શું છે? કંઈ છે? 2 ફિલ્મો લાઇનમાં છે પણ આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ અલાઉડ ટુ સે ધ નેમ્સ યેટ. એક ફિલ્મ છે એક મનીષ સૈનીએ ડિરેક્ટ કરી છે જેમની લાસ્ટ ફિલ્મ હતી શુભ યાત્રા. શુભ યાત્રા યસ જે મને બહુ ગમી હતી પિક્ચર બહુ સરસ પિક્ચર હતી. હેમિન અને મલ્હાર હતા એમાં બહુ સરસ. હા તો એમાં મારું કેરેક્ટર બહુ સુંદર હતું સો આઈ વોઝ ડેફિનેટલી લવ ટુ ડુ ઇટ. તો એ એક પ્રોજેક્ટ છે જેના વિશે આઈ એમ એક્સાઇટેડ. અને બીજી એક પિક્ચર છે જેનું નામ હજી નક્કી નથી થયું એટલે મારી પાસે કંઈ છે નહીં કહેવા માટે પણ એ એક છે. પણ ઇટ્સ ઓલરેડી શોર્ટ. ઇટ્સ શોર્ટ યસ યસ. અચ્છા ઓકે. તો સરસ 2 પિક્ચર આવી રહી છે મિત્રો. તો પહેલી પિક્ચરનું નામ કહી દો હવે એવું હશે તો એડિટ કરી દઈશું. એનું નામ છે જય માતાજી લેટ્સ રોક પણ હજી ઓ શેખર શુક્લા જોડે. શેખર શુક્લાવાળી. તો પરમ દિવસે જ આયેલા ને અમારું એવું જ હા હા એ છે અંદર અંદર પિક્ચરમાં ફેરી ફેરી હા 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 હા
તો પછી હિમેશ રેશમિયા ક્યારે કેસ કરે છે? એ જય માતા દી અમે એટલે જ નથી રાખ્યું. અચ્છા તો શું રાખ્યું? જય માતા જી ઓ વેરી સ્નીકી હા. કોઈને ખબર નહીં પડે. કોઈને ખબર નહીં પડે. બાય ધ વે મેં અને વ્યોમાએ પણ એક મૂવી જોડે કરેલી છે. એનું નામ છે ગુજ્જુભાઈ 2 મોસ્ટ વોન્ટેડ, જેમાં અમે સ્ક્રીન શેર નથી કરી પણ આઈ થિંક સેટથી લઈને નેહરુનગર સુધી કેબ શેર કરી છે. એ પળ મને યાદ રહેશે, આપણી સારી વાતો. જીમિતભાઈ પણ હતા સાથે અને મારા 2 શર્ટ એ શૂટિંગમાંથી આજ સુધી પાછા નહીં આવ્યા. પણ તમારો પાર્ટ બહુ ફની હતો, બહુ જ ફની હતો. હું દર લવારીમાં મેન્શન કરું છું અને હવે શર્ટ કરતાં વધારે લવારીઓમાં મેન્શન થઈ ગયું છે. સો મને મારા શર્ટ પાછા જોઈએ છે. પણ ઓફકોર્સ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ઇઝ યોર મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ટિલ નાઉ ને અત્યાર સુધી. યા આઈ ગેસ અને ભૂલભુલૈયા 2 પણ. અને ભૂલભુલૈયા 2 અને ઇવન હરિઓમ હરી ટેકનિકલી લાઈક જે કેરેક્ટર્સ હતા ઓમ એન્ડ વિની દે ગોટ વેરી પોપ્યુલર. એટલે મારું નામ કદાચ લોકોને વ્યોમાં એમ ખબર ના હોય પણ વિની હવે ચોંટી ગયું છે. સો વિચ ઇઝ ગુડ. બટ યા ગુજ્જુભાઈમાં બી બહુ જ સરસ રિસ્પોન્સ. એમાં બી પ્રિયા રાજગુરુ. હા અને હવે પાર્ટ 3 બની રહી છે. એમાં મજા ત્યારે આવશે જ્યારે પાર્ટ 3 માં ચિરાયું જોવા જશે ને એનું શર્ટ પહેરીને કોઈ ઊભું હશે. મને બહુ ગુસ્સો આવી જશે એ વખતે તો. અને હવે તો મારી પાસે બ્લૂટી કઈ છે, હું તો આ વાત ઘર ઘરમાં ફેલાઈશ. ભાઈ આચેમાં આવું ના કે મેનિફેસ્ટ થઈ ગયું ને અને નીકળે ને બહુ રડવું આવશે મને કંઈ. આવી વસ્તુ મેનિફેસ્ટ કેમ થાય યાર? ખબર નહીં, ફાલતુની જ વસ્તુઓ તો મેનિફેસ્ટ થાય છે. કેટલા પરમ દિવસના બોલ્યા છે 7 કરોડ રૂપિયા આવ્યા જ કોઈ દિવસ ખિસ્સામાં. આ જ બધું થાય. પણ વિભા સ્ટેજ પર તમે કોઈ દિવસ કામ નથી કર્યું ને? સ્ટેજ નાટક કે એવું મેં કર્યું છે, સ્કૂલમાં કર્યું છે, પ્લેઝ એન્ડ ઓલ ઓફ ધેટ. અને હમણાં કેનેડામાં? હા કેનેડામાં. તો ત્યાં કેવા નાટક હોય? એટલે ઇટ્સ જસ્ટ અ સ્ટોરી. ફોર એક્ઝામ્પલ શેક્સપિયરની કોઈ વાર્તા હોય, મેકબેથ કરી એ દીધું. ટુ બી ઓર નોટ ટુ બી, એ બધું. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એ પછી એલિસ ઇન વન્ડરલેન્ડ કરીને એક પ્લે હતો, એ બધું હતું. પછી અહીંયા મેં 7/21 નો એક શો કર્યો હતો વિચ ઇઝ ડિરેક્ટેડ બાય પ્રતિક ગાંધી. Oh, yes. અને એમાં એક મોનોલોગ મેં કર્યો હતો બિકોઝ that was my first and so far only theatre experience, like live theatre experience. Right. જે મને બહુ મજા આવી હતી. So I'm glad that someone pushed me into it like that કે ચલો let's give it a shot. અને પણ પછી સ્ટેજ પર કામ નથી થયું અત્યાર સુધી? ના, I have not actively also tried like that. આજે હવે એ મોકો પાછો આવ્યો છે જીવનમાં, એવું ને? હા. વાહ. Thank you so much. એટલે ઇન્ડસ્ટ્રીમાં 2 જ લોકો છે, પ્રતિક ગાંધી અને અમે 4 ભેગા થઈને એના બરાબર. કે જે ટેલેન્ટ્સને લાસ્ટ શોમાં વ્યુમાં ઓડિયન્સમાં હતી, તો તઈથી અહીંનું સફર કઈ રીતે તૈયાર કરો. તમે બી આજે ત્યાં છો, કાલે ના બી આવી શકો અહીંયા. Eternally grateful. I mean, I don't even know how to thank you. મેં સ્પીચ તૈયાર કરી હતી આ મોમેન્ટ માટે. મને સ્પીચ નથી જોઈતી, મને 2 શર્ટ જોઈએ છે પાછા. તો અગર તું પાર્ટ 4-5 માં જાય ને તો હું તને ફોટા મોકલીશ, 2 શર્ટ લેતી આવ. ચોક્કસ હું વાત કરી રાખું છું. પણ અમે પણ કોમેડી ફેક્ટરીનો બી એક સ્કેચ છે જેમાં વ્યોમા છે. કેટલું મસ્ત હતું એ તો. કેશ ઓન ડિલિવરી નામની મૂવી આવી હતી, મલ્હાર ઠાકર અને વ્યોમા એમાં બંને સાથે હતા અને અમે એક રિક્ષાવાળાનો સીન કરેલો આખો. એ બહુ ફની સ્કેચ હતો. અને ત્યારે દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ. હું પણ કેશ ઓન ડિલિવરીમાં છું બાય ધ વે. ઓ હોતે કદાચ તમે જ મને જોડે રહી ગયેલા કે ચિરાયુ મસ્ત રોલ છે. અને પછી 2 દિવસ અમે ગયા ને કોઈએ મને નહીં બોલાયો તઈ. અમે આપણે જોડે ગયા હતા ખબર છે વેનિટીમાં. એમાં સ્ટેન્ડઅપ પાર્ટ કરવાનું હતું ને. હા, એટલે એ પિક્ચરમાં આઈ એમ એક્ટિંગ એઝ માય સેલ્ફ. એક પાર્ટી હોય છે, લેવિશ પાર્ટી હોય છે, અને લેવિશ પાર્ટીમાં મૂવીનો સીન હોય છે જેમાં હું સ્ટેન્ડઅપ કોમેડી કરું છું. તો મારે જઈને સ્ટેન્ડઅપ કોમેડી કરવાની હતી અને પછી ચિરાવે પણ કરવાની હતી અને ડિરેક્ટરે અમને બંનેને બોલાવી દીધા હતા, નીરજભાઈએ, કે તમે બંને આવી જાઓ, આપણે તમારો એક નાનો બીટ. તો અમે જે રિલીઝ બીટ હતો એ પરફોર્મ કર્યો, એટલે મેં કર્યો. મને તો એ બી ના મળ્યું. મારી તો એટલે મેમરી એવી છે બિકોઝ બીજા દિવસે તો બોલાવ્યો, મેકઅપ કરા ને પછી ના લીધો. એવું થયેલું? તમારો શોટ ચાલતો હતો ને તો મને પ્રોપર મેકઅપ લગાવ્યો.
અને मैं कहूँ છું दादा इधर डार्क सर्कल है कि अब तो कैमरा 5 से आता है ना सर तो ये अच्छा दिखना चाहिए मैं नहीं आपकी बात सही है ना आते तो એને બી મારી જોડે એના બી અરમાન ડૂબી ગયા યાર એ મેકઅપ અહીં નહીં અહીં લાગેલો છે આજ સુધી અને કોઈ બેબી ઓઇલથી ઉતરી નહીં રહ્યો હૃદયમાં નાખવું બી ના જોઈએ બેબી ઓઇલ કોલેસ્ટ્રોલ વધે બટ જસ્ટ સેઇંગ ચાલ એક ફાયદો તો થયો તારા કપડાં બધા પાછા આવી ગયા ત્યાં કપડાં ના ખોવાયા તારા હે તો બધા જ કપડાં લઈ લે તો હું માણસ જ કેટલો ગાંડો છું કે દરેક શૂટિંગમાં જાય છે ને એક ગંજી ને બધું આખું સારું છે આ તો મેં પિક્ચર એટલે જ આઈ થિંક નથી મળતી હવે મને કારણ કે નહીં તો એક પોઈન્ટે મારું કબાટ ખાલી થઈ જાય કે આમ કોઈ વાળતું ને કે અલા જાંગીઓ કઈ નાખ્યા તો કે અરે પેલી રહેમાન સાથે પિક્ચર કરીને એને ચડ્ડી ઉપાડી લીધી મારી હતી પણ નેક્સ્ટ ટાઈમ પછી કોસ્ટ્યુમની વાત થાય તો તમારે એવું જ કહેવાનું ને કે જે પડ્યા છે ત્યાં એમાંથી કંઈ પહેરી લઈશ હા એ આપણા ફિટિંગને આવે જ ના ખબર છે એટલો મોટો એટલે થયેલો તમારા જ અરે કપડાં તારા ત્યાં છે ને એમ કે છે પડ્યા જશે ને સેટ પર મારા શર્ટની વાતો હવે બંધ કરીએ ઠીક છે તો દુઃખ પર તમે અંદર કંઈ કરો ને લા મારા શર્ટ પાછો પડેલો પણ આપણે અંદર કરવા કરતા ઓડિયન્સ લાઇટ્સ હવે શરૂ કરીએ તો ઓડિયન્સ ઇન્ટરેક્શન આપણે કરીશું એટલે કે વ્યોમાને તમે પૂછી શકો છો એની ક્વેશ્ચન એક એવો ડિફરન્સ જે કેનેડા અને મુંબઈમાં તમને કંઈ અલગ લાગ્યું હોય પોલ્યુશન સિવાયનો ને હા ડેફિનેટ ઓ માય ગોડ લુક એટ કઈ ધીસ કેન્સલ કેન્સલ આઈ થિંક બહુ એટલો બધો હવે ડિફરન્સ રહ્યો નથી આઈ થિંક તમે ઇફ યુ આર જસ્ટ સિક્યોર ઇન યોર ઓન સેલ્સ અધર દેન મિસિંગ માય ફેમિલી મને મારા ફ્રેન્ડ સર્કલ જ એટલા બધા સરસ છે ને બધા અહીંયા કે મને એટલું બધું ડિફરન્સ હવે નથી લાગતો બટ યાદ મને નોઇઝ બહુ નડતો હતો ઇનિશિયલી ખાલી અહીંયાથી એક વખત લિંક રોડ ગાડીમાં જાઓ ને હું એ જ કહેતો હતો કે કંઈ બી મેટ્રોનું કામ ચાલે છે બટ સ્ટીલ કોઈ એક એવું માઇનર ડિફરન્સ સમથિંગ ત્યાં હજુ ટ્રેનમાં પુણે સ્ટેશન એવું નહીં બોલાતું ડિફરન્સ તો ફૂડ યાર મુંબઈનું ફૂડ ઇઝ બેટર યે ચલો આના પછી અચીજા જઈએ હવે ચલો તમારે ફેવરેટ હીરો કોણ છે જે તમને કામ કરવા ઈચ્છો છો રણબીર કપૂર જોયું એટલે જ મને કામ નહીં મળ્યું વખાણ મારા કરે છે પણ કામ રણબીર જોડે કરવું છે એને દીપ વૈદ્ય ઠીક છે તમારો નંબર આપી દો હું તમને વોટ્સએપ કરી દઉં છું રણબીર કપૂરનો નંબર ના છે મારી પાસે લે આ ગુજરાતીઓને ફ્લર્ટ કરતા જ નહીં આવડતું લે જરા હવે મજા આવશે કે એ ભાઈ જો બહાર નીકળ્યા ને કોકે એમનો મોબાઈલ ચોરી લીધો ને તો રણબીરનો નંબર તો ગયો રણબીર કપૂર એનિમલ યસ Vyoma, હાય any one difference that you can say between Hindi film industry and Gujarati film industry? શર્ટ પાછા મળે છે હિન્દીમાં હા એટલે તમને કોઈ એક ડિફરન્સ એવો જે દેખાઈ આવતો હોય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બજેટ રેવન્યુ અને જે સેટ પર જતા પહેલાંનો જે ટાઈમ મળતો હોય છે એક્ટર્સને ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ એ થોડો ઓછો મળે છે ગુજરાતી એક્ટર્સને કારણ કે અગેન બજેટ પણ ઓલ્સો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને 100 વર્ષ ઉપર થઈ ગયું છે હવે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી છેલ્લા 15 વર્ષથી ફરીથી રિજુવિનેટ થઈને ને ઇટ્સ સ્ટીલ યુ નો ટ્રાઇંગ ટુ કમ ઇન ટુ ઇટ્સ ઓન એટલે એ ફરક તો રહેવાનો છે પણ એ ફરકથી લકીલી અમે કોઈ નિરાશ નથી થતા કોન્ટેન્ટ વાઇઝ કોન્ટેન્ટ વાઇઝ એટલો બધો કોઈ ફરક નથી હોતો સારી વાર્તા હોય તો મજા જ આવે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સરસ પ્રશ્ન હતો સર મને થોડું એ બી લાગે છે કે બોલિવૂડના માટે લોકો થિયેટર સુધી જાય છે ગુજરાતીમાં હજુ ઓડિયન્સ બી થિયેટર સુધી એટલું જતું નથી કારણ કે આપણા ગુજરાતમાં હિન્દી ફિલ્મો બી જોવાય છે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં બી મેં કામ કરેલું છે તો ત્યાંનું ઓડિયન્સ હા મારી પહેલી પિક્ચર વોઝ અ તેલુગુ પિક્ચર ઇટ્સ કોલ્ડ મરલા તેલુપના પ્રિયા હે સો મરલા મરલા તેલુપના તેલુપન્ના પ્રિયા પાપ્રેયા આ જહાપના ટાઈપ કઈ પિક્ચર પિક્ચરનું નામ જ ટંગ ટ્વિસ્ટર છે જો પેલી ટિકિટ આપજો ને 2 ટિકિટ છે નહીં મળે ભૂલભુલૈયા 2 જ આપી દો ચાલશે શું હતું એનો સબ્જેક્ટ શું હતો ફિલ્મમાં ઇટ વોઝ મારા કેરેક્ટરને સરાઉન્ડિંગ આખી ફિલ્મ હતી આઈ વોઝ અ સેન્ટ્રલ કેરેક્ટર અને એવું હોય છે કે છોકરી ઇઝ અ બાઇક રેસર અને એક સીધા સાધા મ્યુઝિશિયન છોકરા સાથે એને પ્રેમ થઈ જાય છે તો એ બધું મૂકીને પ્રેમમય થઈને થઈ જાય છે પછી રોમેન્ટિક લવ સ્ટોરી ઓહ વેરી નાઇસ
સરસ વિલેજનો તો છોકરો હોય છે તેલુ- સિટી તો ગર્લ તેલુગુ પિક્ચર અને આપણી પિક્ચરોમાં શું ફરક એ જ હું કહેતી હતી કે ત્યાંનું ઓડિયન્સ બહુ લોયલ હોય છે કે ત્યાં બી બિકોઝ એ ઇન્ડસ્ટ્રી બી બોલિવૂડ જેટલી જ જૂની છે એટલે ત્યાં બી બજેટ તો સખત અને વાર્તાઓનું એ લોકોનું પ્રી પ્રોડક્શન બધું સખત બોલિવૂડ લેવલનું જ છે એમાં કોઈ ફરક જ નથી સરને માઇક પાછું આપજો ને સરને સર તમે છેલ્લી કઈ ગુજરાતી પિક્ચર જોઈ થિયેટરમાં હા થિયેટરમાં ઉડન છું અરે વાહ ઉડનચું જોઈ અરે વાહ ક્યાં બાત હે દેવેન ભોજાનીને જોઈને અત્યંત ખુશી થઈ. અરે વાહ ક્યાં બાત હે ક્યાં બાત હે એનું કારણ એક છે, હું મીઠીબાઈ કોલેજમાં ભણ્યો છું. હા દેવેન ભોજાનીને આંખોની સામે જોયું છે. ત્યાં એક હરિભાઈ ચાયવાળો હતો, પરેશ રાવલ, હોમી વાડિયા, આખું ગેંગ ત્યાં ઊભું રહેતું. એમાં એક દેવેન ભોજાની પણ હતા અને એ લોકોની વાતો અનફિલ્ટર્ડ વાતો અમે સાંભળી છે. ક્યાં બાત એટલે દેવેન ભોજાનીને ઈ કરતા જોઈને અત્યંત ખુશી થઈ. પ્રાચીશા પાંડ્યા વોઝ ઓલ્સો એક્સેલન્ટ, પણ દેવેન જસ્ટ ટુક ઇટ અવે. સુપર થેન્ક યુ સો મચ સર. બસ આ સરની જેમ ગુજરાતી પિક્ચરોને સપોર્ટ કરતા રહેજો મિત્રો. ધેટ વોઝ ધી એન્ડ ઓફ ધ લવારી વિથ વ્યોમા. એવરીબડી વ્યોમા માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ અને જય માતાજી. લેટ્સ રોક. જ્યારે પણ આવે થિયેટર્સમાં ત્યારે જઈને ચોક્કસથી જોજો, જેવી રીતે તમે બધા પિક્ચરો જુઓ છો.